ત્યાં આપણે વિવેક ગોસ્વામી તરીકે અને મારા સસરા હતા, બરાબર, પ્રવીણભાઈ શાહ. આ છોકરાને એટલી હિંમત આવી ક્યાંથી? પહેલાં તો કહેવાનો મારો મતલબ જ એ છે કે ભાઈ રાતે 3 વાગે 3:15 ઘરમાં ઘરીને દરવાજો તોડીને અને આવડો મોટો ચમચો બહાર કાઢીને એમ કે હાલે તારો દિવસ પૂરો થઈ ગયો, બરાબર, અને એમ કરીને ઘા મારી દીધા બેયને અને એકને મૃત્યુ નાન્યાનત કરી નાખ્યું. આ પોલીસ ઉપર પૂરેપૂરો આક્ષેપ છે. 3 વખત અરજી દેવા છતાં કે ભાઈ ધમકી ભર્યા કોલ આવતા હતા, મેસેજ આવતા હતા લેડીઝના ફોનમાં, બરાબર. 3 વખત અરજી કરી તો પોલીસવાળા લેડીઝને ફરિયાદીને ફોન કરીને એમ કહે છે કે તમે ત્યાં જઈને મળી આવો, એમ સોમનાથ જઈને તમે મળી આવો. તો અહીંયા અરજી કરવાનો મતલબ શું? આ ધારો કે પોલીસવાળાનું સેટિંગ સાથે, એમ, કારણ કે છોકરાને દારૂમાં આ પહેલાં એના બધા કાંડ જ કરેલા છે અને છોડાવેલા છે આ લોકોએ. અને એના મમ્મી પોલીસમાં છે, બબીતાબેન ગોસ્વામી, સોમનાથમાં, બરાબર, જોબ કરે છે. એટલે એના મમ્મી એને એમ કે ભાઈ જા તારે જે કરવું હોય એ કરી લે, તમ તારે અમે તને છોડાવી દેવું, એમ. એટલે આ તંત્ર એના જેબમાં છે, મારું કહેવાનું એ છે. આ સમયસર જો પગલાં લેવાના હોત ને તો આ વસ્તુ હજી આ ડેલે આ માણસ જીવતા હોત. તમે ફોટા જોયા જ કેવા લોહી લુહાણ છે? એમ છે ને ફોટા, નકર હું બતાવું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.